નેપાળમાં સર્જાયેલી હોનારત વચ્ચે વડોદરાના 34 યાત્રીઓ માંડ બચી 18 દિવસ બાદ હેમખેમ પરત ફર્યા છે। કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા આ યાત્રીઓએ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવ બચાવી વતન પરત ફરતા રાહતનો શ્વાસ લીધો છે। જોકે યાત્રીઓને મદદ કરનારા નેપાળ અને તિબેટના શેરપા તથા ગાઈડ ગુમ થયા હોવાની માહિતી મળતા યાત્રીઓ પણ આઘાતમાં છે। વડોદરાના 34 યાત્રીઓનું એક ગ્રુપ કૈલાશ માનસરોવર યાત્રા માટે નીકળ્યું હતું। યાત્રા દરમિયાન નેપાળમાં સર્જાયેલી હોનારત અને વિકટ પરિસ્થિતિઓ વચ્ચે યાત્રીઓ ફસાઈ ગયા હતા। મુશ્કેલ સંજોગો વચ્ચે યાત્રીઓને સલામત સ્થળે પહોંચાડવા માટે નેપાળ અને તિબેટના શેરપા તેમજ સ્થાનિક ગાઈડ દ્વારા મદદ કરવામાં આવી હતી અને અનેક પડકારો અને મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ આખરે વડોદરાના તમામ 34 યાત્રીઓ 18 દિવસ બાદ હેમખેમ વતન પરત ફર્યા છે। પરંતુ આ સમગ્ર ઘટનામાં યાત્રીઓને મદદ કરનારા શેરપા અને ગાઈડ ગુમ થયા હોવાની માહિતી સામે આવતા જ યાત્રીઓ પણ ચિંતામાં મુકાયા છે। તેમણે જીવના જોખમે યાત્રીઓને મદદ કરી હતી। તેમની સુરક્ષાને લઈને હવે સવાલો ઊભા થયા છે। જ્યારે અમે ત્યાં તિમુરે સુધી પહોંચ્યા તો નેપાળના રસ્તાઓ ખરેખર ખૂબ ખરાબ છે। લેન્ડસ્લાઇડિંગ ખૂબ જ થતી હતી, વરસાદ આવતો તો મળી રસ્તા હતા અને તિબેટ સુધી પહોંચવામાં ખૂબ તકલીફ પડી હતી અમને લોકોને। અને તકલીફ એટલા માટે કે લેન્ડસ્લાઇડિંગ અમારે ક્રોસ કરીને નીકળવું પડતું હતું। તો આ લેન્ડસ્લાઇડિંગ જ્યારે ક્રોસ કર્યું ત્યારે ખ્યાલ નહોતો કે જે નદીમાં આટલો બધો પ્રવાહ વહી રહ્યો છે એ આટલો બધો ભયંકર સાબિત થશે આગળ જતા। અમે લોકો 19 તારીખે બોર્ડર ક્રોસ કરીને ફરીથી નેપાળ આવી ગયા અને નેપાળમાં રહ્યા પછી કાઠમંડુ પહોંચ્યા પછી જ્યારે આ ન્યૂઝ મળ્યા કે આખી બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે અને આટલું બધું ફ્લડ ત્યાં આવ્યું છે અને આટલા બધા લોકોને જાનહાનિ થઈ છે તો ખરેખર ખૂબ દુઃખ થયું છે।